સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે પરમાણુ ત્રિજ્યા અને ઘનતા વિશે ભણી ચૂક્યા છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી જે ડી વિભાગના તત્વો છે, ડી વિભાગના તત્વોની આયનીકરણ ઉર્જા તે એસ અને પી વિભાગની વચ્ચે હોય છે. એ તો આપણે સ્ટાર્ટિંગમાં પણ જાણતા હતા કે જ્યારે એનું નામ સંક્રાંતિ તત્વ રાખ્યું તેનો મતલબ જ હતું કે એસ અને પી વિભાગ વચ્ચે તેના ગુણધર્મો આવે છે. એસ અને પી વિભાગની વચ્ચે હોય છે. એ વાત પણ આપણે જાણીએ છીએ કે એસ વિભાગમાં વધુ વિદ્યુત ધનમય તત્વો આવેલા છે, જેને આપણે ધાતુઓ તરીકે ઓળખીએ છીએ. ધાતુઓ એટલે શું? જો ધાતુઓ તરીકે તમને કોઈ પ્રશ્ન પૂછે ધાતુની વ્યાખ્યા શું, તો ધાતુની વ્યાખ્યા જે હોય છે કે જેની આયનીકરણ ઉર્જા ઓછી છે, જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. આ છે ધાતુની ઓરિજિનલ વ્યાખ્યા, કે ધાતુ એ છે જેની આયનીકરણ ઉર્જા ઓછી હોય છે અને તે સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે છે. જ્યારે અધાતુ જે છે એની વ્યાખ્યા શું હોય છે? તે વધુ વિદ્યુત ઋણમય હોય છે, વધુ વિદ્યુત ઋણમય હોય છે. તો ઠીક છે, આપણે વાત કરીએ તો જો તમને આયનીકરણ ઉર્જાનું પૂછે, આયનીકરણ ઉર્જા આયોનાઇઝેશન એનર્જી, તો આપણે કહી શકીએ કે આપણા જે એસ વિભાગ છે એની સૌથી ઓછી, પછી ડી વિભાગ અને અંતમાં પી વિભાગ આવે છે. તો આ યાદ રાખીશું કે આયનીકરણ ઉર્જા જે છે પી વિભાગની વધારે હોય છે, કેમ કે વિદ્યુત ઋણમય તત્વો છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ રાખે, ઇલેક્ટ્રોન આપવાની નથી. પણ એસ વિભાગ વાળા જે છે એ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે છે. એટલા માટે આયનીકરણ ઉર્જા જે એસ વિભાગના તત્વોની છે એ સૌથી ઓછી હોય છે. ચાલો, તો આપણે વાત કરીએ આયનીકરણ ઉર્જાની વધારે. તો આયનીકરણ ઉર્જામાં આપણે જાણીએ છીએ કે ડાબેથી જમણે જતા આયનીકરણ ઉર્જા વધે છે. જે અહીંથી પણ આપણે સાબિત કર્યું કે એસ વિભાગની સૌથી ઓછી, પી વિભાગની સૌથી વધારે, કેમ કે ડાબેથી જમણે જઈએ તેમ આયનીકરણ ઉર્જા વધે છે. કારણ શું છે? કારણ કે પરમાણ્વીય ક્રમાંક વધે છે, જેના કારણે ZeFF વધે છે. બરાબર. તો આપણી જે આયનીકરણ ઉર્જા જે છે, આયનીકરણ ઉર્જા એ સમપ્રમાણમાં ચલે છે ZeFF ના, અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે તેની પરમાણ્વીય ત્રિજ્યાના. પરમાણ્વીય ત્રિજ્યા લખી દો અહીંયા, ત્રિજ્યાની જગ્યાએ પરમાણ્વીય કદ અથવા પરમાણ્વીય ત્રિજ્યા જે તમારે લખવું, પરમાણ્વીય ત્રિજ્યા લખું છું. તો એટલી ખબર પડી ગઈ કે જેટલો પરમાણુ મોટો હશે એટલી આયનીકરણ ઉર્જા ઓછી હશે. બરાબર. ડાબેથી જમણે જતા આયનીકરણ ઉર્જા વધે છે, તો ઉપરથી નીચે આવતા આયનીકરણ ઉર્જા શું થશે? ઘટશે. ઉપરથી નીચે જતા આયનીકરણ ઉર્જા ઘટે છે. ઠીક છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો ડી વિભાગના તત્વોમાં આપણો જે સ્કેન્ડિયમ છે, તે ઓછી અને ઝિંક તે વધુ આયનીકરણ ઉર્જા ધરાવે
ધરાવે છે. કઈ શ્રેણીમાં? 3D શ્રેણીમાં. 3D શ્રેણીમાં કેમ કે સ્કેન્ડિયમ જે છે એ ડાબી તરફ આવેલું છે અને આપણો ઝિંક જે છે એ જમણી તરફ જઈ રહ્યો છે. બરાબર. પછી આપણે એક વધારાનો પોઈન્ટ લખી શકીએ કે ઝિંક જે છે, પછી કેડમિયમ છે, મર્ક્યુરી છે, આ લોકોને તેમના માટે દ્વિતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ખૂબ વધુ હોય છે. દ્વિતીય આયનીકરણ ઉર્જા નું મૂલ્ય ખૂબ વધુ હોય છે. દ્વિતીય આયનીકરણ ઉર્જા એટલે કે આયનાઇઝેશન, સેકન્ડ આયનાઇઝેશન એનર્જી. હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ કે આયનાઇઝેશન એનર્જીનું આ તમે ભણ્યા હશો કે જે આયનીકરણ ઉર્જા છે, આયનીકરણ ઉર્જામાં તમને પૂછવામાં આવે તો આપણે જાણીએ છીએ કે પ્રથમ આયનીકરણ ઉર્જા જે છે ઓછી હશે, પછી દ્વિતીય આયનીકરણ ઉર્જા એનાથી વધારે અને તૃતીય આયનીકરણ ઉર્જા એનાથી પણ વધારે છે. કારણ કે દર વખતે તમે ઇલેક્ટ્રોન કાઢો છો તેમ તેમ એમાં જે આપણો ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે, જે પાછળ ધનભાર મૂકીને જાય છે, જેના કારણે શું થાય છે, ધનભારના કારણે તેની ઉપર ઝેડ ઇફેક્ટિવ વધારે લાગે છે અને એના કારણે ઇલેક્ટ્રોન કાઢવા માટે વધુ ઉર્જાની જરૂરિયાત ઊભી હોય છે. ચાલો હવે આપણે ચેક કરીએ બીજી વસ્તુ, ઇમ્પોર્ટન્ટ વાત કે દ્વિતીય આયનીકરણ ઉર્જા ક્રોમિયમની મેંગેનીઝ કરતાં વધારે છે. ઠીક છે. કેમ? કેમ કે વિચારો તમે, હવે આપણે જો ચેક કરીએ ક્રોમિયમની કેમ અલગ વધારે આવે છે તો જોજો, ક્રોમિયમ જે છે એની ઇલેક્ટ્રોનિક રચના થાય છે આર્ગોન કોડ 4s1 3d5, અને આપણો જે મેંગેનીઝ છે એની ઇલેક્ટ્રોનિક રચના થાય છે આર્ગોન કોડ 4s2 3d5. જેવો એક ઇલેક્ટ્રોન નીકાળી નાખવામાં આવે એટલે કે પ્રથમ આયનીકરણ ઉર્જા આપી દેવામાં આવે અને એક ઇલેક્ટ્રોન મુક્ત કરવામાં આવે તો s માંથી ઇલેક્ટ્રોન નીકળે છે, આપણે જાણીએ છીએ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એટલા માટે. એટલે પ્રથમ આયનીકરણ વખતે આપણી જે ઇલેક્ટ્રોનિક રચના થશે આ થશે ક્રોમિયમ પ્લસ, અને ઇલેક્ટ્રોનિક રચના બદલાઈને થઈ જશે આર્ગોન 4s0 અને 3d5. અને આના કેસમાં જ્યારે દ્વિતીય આયનીકરણ ઉર્જા આપીશું, પ્રથમ આયનીકરણ ઉર્જા આપીશું તો પ્રથમ આયનીકરણ ઉર્જાના કારણે આ બનશે Mn પ્લસ, અહીંયા આવશે આર્ગોન, ઇલેક્ટ્રોન 4s માંથી ગયો છે તો 4s1 3d5. હવે દ્વિતીય આયનીકરણ વખતે તમારે ઇલેક્ટ્રોન કાઢવો પડશે. જો આને ક્રોમિયમ પ્લસ 2 માં ફેરવવું હોય તો ઇલેક્ટ્રોન કાઢવો પડશે તમારે ડી માંથી, 4s0 અને 3d માંથી. જેવું 3d માંથી ઇલેક્ટ્રોન કાઢો છો, કેમ કે આ એક સ્થાયી ઇલેક્ટ્રોનિક રચના છે, d5 છે, સ્થાયી ઇલેક્ટ્રોનિક રચના છે, ઇલેક્ટ્રોન કાઢવું મુશ્કેલ છે. અને અહીંયા જે ઇલેક્ટ્રોન તમે કાઢી રહ્યા છો એ s કક્ષકમાંથી કાઢી રહ્યા છો, એટલે Mn જે છે +2 માં જ્યારે જશે તો અહીંયા આવશે આર્ગોન કોડ 4s0 અને 3d5. તો જો ક્રોમિયમ દ્વિતીય આયનીકરણ ઉર્જાથી બને છે ક્રોમિયમ પ્લસ 2 જે એટલે ક્રોમિયમ પ્લસ 1 દ્વિતીય આયનીકરણ ઉર્જાથી બને છે +2 જે સ્થાયી d5 રચનામાંથી અસ્થાયી અથવા ઓછી સ્થાયી એવું લખી શકાય, અસ્થાયી ઓછી સ્થાયી જે લખો, ઓછી સ્થાયી
D4 રચના પ્રાપ્ત કરે છે જેના માટે વધુ ઉર્જા લાગે છે, જેના માટે વધુ ઉર્જા આપવી પડે છે. જ્યારે બીજાના કેસમાં આપણે જોઈએ મેંગેનીઝમાં, તો મેંગેનીઝ જે છે Mn+1 દ્વિતીય આયનીકરણ ઉર્જાથી Mn+2 બને છે, જેમાં D5 જેવી સ્થાયી રચના પ્રાપ્ત થાય છે. સ્થાયી રચના પ્રાપ્ત થાય છે જે ઓછી ઉર્જાએ મેળવી શકાય છે. એટલા માટે જે આપણે ક્રોમિયમની દ્વિતીય આયનીકરણ ઉર્જા છે, એટલે કે ક્રોમિયમની દ્વિતીય આયનીકરણ ઉર્જા એ આપણા મેંગેનીઝ કરતા વધારે આવે છે. તો યાદ રાખીશું આપણે કે ક્રોમિયમની જે ઉર્જા છે એ વધારે આવે છે. સેમ ટુ સેમ છે આપણા માટે તૃતીય આયનીકરણ ઉર્જાના કેસમાં. તો તૃતીય આયનીકરણ ઉર્જા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ, તૃતીય આયનીકરણ ઉર્જા આપણા મેંગેનીઝની વધારે હશે, કેમ કે હવે મેંગેનીઝ D5 રચનામાં છે. મેંગેનીઝની તૃતીય આયનીકરણ ઉર્જા તે વધારે હોય છે કોના કરતાં? Fe કરતાં. Feની તૃતીય આયનીકરણ ઉર્જા કરતાં વધુ હોય છે, કારણ કે એની તૃતીય આયનીકરણ ઉર્જા વખતે આ સ્થાયી ઇલેક્ટ્રોનિક રચના D5 માંથી D4 માં ફેરવાય છે અને આ જે છે એ D6 માંથી D5 માં આવે છે. તો સ્થાયીમાંથી અસ્થાયી અને અસ્થાયીમાંથી સ્થાયી બને છે, જેના કારણે આ પ્રકારનો ફેરફાર જોવા મળે છે. એવી જ રીતે આપણે જોવા જઈએ કોપરની અંદર, થર્ડ નંબરનો પોઈન્ટ, આપણું જે કોપર છે, કોપરની અંદર દ્વિતીય આયનીકરણ ઉર્જા વધારે આવશે ઝીંક કરતાં, ઝીંકની દ્વિતીય આયનીકરણ ઉર્જા કરતાં, પરંતુ ઝીંકની તૃતીય આયનીકરણ ઉર્જા વધારે આવશે કોપર કરતાં, કોપરની તૃતીય આયનીકરણ ઉર્જા કરતાં. તો આ થઈ ગયા આપણે આયનીકરણ ઉર્જામાં ફેરફાર. ઠીક છે. તો ચાલો એક ક્વેશ્ચન કરી લઈએ. ક્વેશ્ચન કહે છે કે તૃતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય, તૃતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય કયા તત્વ માટે ઓછું હશે? ઠીક છે. તો આપણું A છે કોબાલ્ટ, B છે Fe, C છે નિકલ અને D છે મેંગેનીઝ. જો આપણે જે કોબાલ્ટ છે એની ઇલેક્ટ્રોનિક રચના શું થશે? તો કોબાલ્ટની ઇલેક્ટ્રોનિક રચના થશે આર્ગોન કોડ 4s2 3d7. Feની ઇલેક્ટ્રોનિક રચના થશે આર્ગોન કોડ 4s2 3d6. એવી રીતે નિકલ છે, એની ઇલેક્ટ્રોનિક રચના થશે આર્ગોન કોડ 4s2 3d8. અને જે મેંગેનીઝ છે એની ઇલેક્ટ્રોનિક રચના થશે આર્ગોન કોડ 4s2 3d5. મિનિમમ પૂછી છે, બરાબર. તો 3 ઇલેક્ટ્રોન કાઢતા આની ઇલેક્ટ્રોનિક રચના શું થશે? 3 ઇલેક્ટ્રોન, તો 2 તો અહીંથી જશે, 1 અહીંથી જશે, તો આની ઇલેક્ટ્રોનિક રચના થશે આર્ગોન કોડ 3d6
આના કેસમાં થશે આર્ગોન કોડ 2 ઇલેક્ટ્રોન s માંથી 1 ઇલેક્ટ્રોન d માંથી કાઢતા આ થશે 3d5. આની અંદરથી 3 ઇલેક્ટ્રોન કાઢતા આર્ગોન કોડ 3d7 અને આમાંથી કાઢતા આર્ગોન કોડ 3d4. હવે જો આ તૃતીય આયનીકરણ છે બરાબર બધા માટે. હવે તમને અહીં દેખાઈ રહ્યું છે કે અહીંયા કોબાલ્ટ જે D4 માં D6 માં જાય છે એનો મતલબ કે આ તો અસ્થાયી બને છે, આ સ્થાયી બને છે, આ અસ્થાયી અને આ અસ્થાયી. સ્થાયીમાંથી અસ્થાયી એટલે સ્થાયી કોણ બને છે તો આપણો Fe બને છે. જો સ્થાયી Fe બને છે તો એ સરળતાથી કન્વર્ટ થઈ જશે, સરળતાથી એમાં ફેરવાઈ જશે. એટલે આપણો Fe જે છે એના માટે તૃતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ન્યૂનતમ આવશે. આ જ પ્રશ્ન જો તમને એવું પૂછવામાં આવે કે મહત્તમ કોના માટે આવશે તો મહત્તમ તમે જુઓ તો અહીંયા D5 માંથી તૃતીય આયનીકરણ વખતે મેંગેનીઝના D5 માંથી D4 માં જાય છે. તો સૌથી મહત્તમ આના માટે આવશે, મેક્સિમમ આના માટે આવશે અને ન્યૂનતમ એટલે કે મિનિમમ આના માટે આવશે. ઠીક છે. ચલો પછી આગળ લખી શકીએ. સામાન્ય રીતે તૃતીય આયનીકરણ ઉર્જા નું મૂલ્ય ડી વિભાગના તત્વો માટે વધુ હોય છે. તત્વો માટે ખૂબ વધુ હોય છે. ઠીક છે. તૃતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ખૂબ વધુ હોય છે જેના કારણે જે આપણું કોપર છે, કોપર, નિકલ અને આપણો ઝીંક તે +3 માં જોવા મળતા નથી. સામાન્ય જે સંયોજનો છે એમાં +3 અવસ્થામાં આ લોકો જોવા મળતા નથી. એનું કારણ છે કે એમની જે તૃતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય છે એ ખૂબ વધુ હોય છે. તો આ થઈ ગઈ આપણે આયનીકરણ ઉર્જા વિશે ચર્ચા. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ વિશે ચર્ચા કરીશું. ઇનોટ રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન અવસ્થા વગેરેની ચર્ચા કરીશું. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. જો તમને લેક્ચર સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો અને વિડીયો લેક્ચરને તમારા મિત્રો સુધી શેર કરજો. આપણે નેક્સ્ટ ટાઈમથી થોડા લાંબા લેક્ચર સ્ટાર્ટ કરીશું. હાલ તો એક ટોપિક, 2 ટોપિક જ કવર કરી રહ્યા છે. તો નેક્સ્ટ લેક્ચરથી ટ્રાય કરીશું કે આપણે 5, 6, 4, 5 એવા ટોપિક્સ કવર કરી શકીએ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.